નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સાવરકુંડલામાં જેસર રોડની સોસાયટીઓમાં 6 માસથી શરૂ થયેલું રસ્તા અને ગટરનું કામ પૂરું થતું નથી। વોર્ડ નંબર 8માં સત્તાધીશોની કામગીરી માત્ર નામની, શહેર કોંગ્રેસની ચીફ ઓફિસર સમક્ષદાર। સાવરકુંડલામાં જેસર રોડની સોસાયટીઓમાં રસ્તા અને ગટરની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। અહીં સમસ્યાનો ઉકેલ લાવવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખે ચીફ ઓફિસર સમક્ષ માંગણી કરી હતી। સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કનુભાઈ ડોડિયાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નંબર 8ના જેસર રોડ પર પિકઅપ બસ સ્ટેન્ડથી વિજયાનગર રોડ પર આવેલી ગીતાંજલિ સોસાયટી સહયોગ રેસિડેન્સી સુધી છેલ્લા 6 માસથી ગટર અને રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ રસ્તા કે ગટરનું કામ આજ દિન સુધી પૂર્ણ થયું નથી। અહીં બંને કામગીરી અધૂરી છે, તેમજ આ વિસ્તારોમાં ઓછામાં ઓછા વધુ ગેસની પાઇપલાઇનનું કામ પણ કરવામાં આવી રહ્યું છે। અહીં ખોદકામ કરવામાં આવ્યું છે, ખાડાઓ પૂરવામાં આવ્યા નથી। આ રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં છે। રોડ પરથી પસાર થતા રાહદારીઓ પરેશાની વેઠી રહ્યા છે। અહીં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે। સોસાયટીના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાલિકાના સત્તાધીશોએ રોડ અને ગટરની કામગીરી પૂર્ણ કરવાની તસ્દી લીધી નથી, ત્યારે પાલિકા વોર્ડ નંબર 8માં લોકોની સમસ્યાનો ઉકેલ લાવે તેવી શહેર કોંગ્રેસ સમિતિએ માંગણી કરી હતી। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।